હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરેલું છે. ચેપ્ટર 3ના ઇન્ટ્રોડક્શન ભાગમાં આપણે વર્ગીકરણની અલગ અલગ વ્યવસ્થાઓ અને અલગ અલગ રીતો વિશે વાત કરેલી છે. હવે આપણે વનસ્પતિ સૃષ્ટિનું ડિટેલમાં વર્ગીકરણ શરૂ કરીએ છીએ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું એ પ્રમાણે કે જે વનસ્પતિ સૃષ્ટિ છે એને આપણે ચેપ્ટર 3માં આપેલા જૂથો પ્રમાણે અભ્યાસ કરીશું. અને આ જૂથો છે લીલ, દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ. તો અહીં આપણે વનસ્પતિ સૃષ્ટિને ચેપ્ટર 3 મુજબ 5 અલગ અલગ જૂથોમાં વર્ગીકૃત કરી અને દરેક જૂથનો સ્વતંત્ર અભ્યાસ કરીશું. અને આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા જૂથથી, જેને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ. તો લીલ શું છે? લીલ એ હરિતકણ ધરાવતા પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી, સુકાયધારી સજીવો છે. બરાબર, લીલ કેવા છે? તો હરિતકણ ધરાવે છે કોષોની અંદર. હરિતકણના લીધે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પ્રકાશ સંશ્લેષણ કરતા હોવાથી સ્વયંપોષી છે અને સુકાયધારી સજીવો છે. તો તમારા માટે આ જે શબ્દ છે સુકાય એ નવો છે. તો પહેલા સુકાય શબ્દનો અર્થ સમજી લઈએ. સુકાયનો અર્થ શું થાય? તો જે વાનસ્પતિક દેહમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગોનું વિભેદન ના જોવા મળે તે વાનસ્પતિક દેહને સુકાય એટલે કે થેલસ તરીકે ઓળખવામાં આવે છે. લીલનો જે વાનસ્પતિક દેહ છે એમાં પણ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગોનું વિભેદન નથી જોવા મળતું અને એટલા માટે એ વાનસ્પતિક દેહને પણ સુકાય તરીકે ઓળખવામાં આવે છે. હું રિપીટ કરી જાઉં કે લીલ એ શરૂઆતની ઉદ્વિકાસ પામેલી વનસ્પતિ છે. લીલના વાનસ્પતિક દેહમાં વિકસિત અથવા તો સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ નથી જોવા મળતા અને એટલા માટે લીલનો વાનસ્પતિક દેહ સુકાય તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં થેલસ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં લીલ એ હરિતકણ ધરાવતા પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી સજીવો છે. કારણ કે એમના વાનસ્પતિક દેહમાં મૂળ, પ્રકાંડ અને પર્ણનો અભાવ જોવા મળે છે એટલે તે સુકાયધારી સજીવો છે. હવે લીલ છે એ કયા અવસ્થાનોમાં જોવા મળે છે? તો જલીય અવસ્થાનોમાં જોવા મળે છે. મીઠા તેમજ ખારા પાણીમાં જોવા મળે છે. સાથે સાથે એ ભેજવાળા ખડકો ઉપર પણ જોવા મળે છે, ભીની જમીન ઉપર જોવા મળે છે, લાકડા ઉપર પણ જોવા મળે છે અને સાથે સાથે કેટલીક જાતિઓ છે એ અન્ય સજીવો સાથે સહજીવન બાંધી અને પણ સહવાસ કરતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે લાઇકેન છે એ ફૂગ અને લીલનું સહજીવન છે અને કેટલાક કિસ્સાઓમાં તો એ પહાડી રીંછ જેવા જે પ્રાણીઓ હોય છે એના શરીરની બહારની સપાટી ઉપર પણ જોવા મળે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ છીએ કે લીલ છે એ વિવિધ પ્રકારના આવાસસ્થાનો ધરાવે છે, પણ ખાસ કરીને એ જલીય આવાસસ્થાનોમાં એટલે કે મીઠા અને ખારા પાણીની અંદર જોવા મળે છે. હવે એમનો વાનસ્પતિક દેહ કેવો છે? લીલમાં અલગ અલગ ઘણી બધી જાતિ અને પ્રજાતિઓનો સમાવેશ થાય છે અને એટલા માટે લીલના વાનસ્પતિક દેહમાં બહોળી વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે કેટલીક લીલ એક કોષીય હોય છે. જેમ કે આપણે ઉદાહરણ યાદ રાખીશું એ લીલનું. એક કોષીય જે લીલ છે એનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. બરાબર, તો એક કોષીય લીલના ઉદાહરણો છે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. કેટલીક લીલ વસાહતી હોય છે, જે ઘણા બધા કોષો ભેગા થઈ અને એક વસાહત રચે છે અને આવી વસાહતી લીલનું પોપ્યુલર ઉદાહરણ છે વોલ્વોક્સ. શું ઉદાહરણ છે? વોલ્વોક્સ. ચાલો, તંતુમય લીલ પણ જોવા મળે છે. તંતુમય એટલે તમે જાણો જ છો કે ટ્રેનના ડબ્બાની માફક કોષો ગોઠવાઈ અને લાંબા તંતુઓની રચના કરે તો એને તંતુમય રચના કહેવાય. તો તંતુમય લીલનું ઉદાહરણ છે સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ. શું ઉદાહરણ છે? સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ. તો એક કોષીય લીલ ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, વસાહતી લીલ વોલ્વોક્સ, તંતુમય લીલ સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ. જ્યારે રાક્ષસી અને વિશાળ વાનસ્પતિક દેહ ધરાવતી લીલનું ઉદાહરણ છે કેલ્પ્સ, જેને ગુજરાતીમાં દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વાનસ્પતિક દેહ ખૂબ જ મોટો અને વિશાળ હોય, બરાબર, ઘણીવાર 100 મીટર જેટલો પણ ઊંચો હોઈ શકે છે એવો રાક્ષસી વિશાળ દેહ ધરાવતી લીલ છે એનું ઉદાહરણ છે દરિયાઈ ઘાસ એટલે કે કેલ્પ્સ. યાદ રાખજો, આ ઉદાહરણો મહત્વના છે. તમને અલગ અલગ સ્વરૂપે જોડકા જોડો, સંગત અસંગત સીધા ઉદાહરણના સ્વરૂપમાં પૂછાઈ શકે છે અને એમસીક્યુ માટે, નીટ માટે આ ખૂબ જ
અગત્યના છે. અસંખ્ય ઉદાહરણો લીલના હોઈ શકે છે. આપણે ખાલી એટલા જ ઉદાહરણો અહીં રજૂ કર્યા છે જે ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, અને તમે જાણો છો કે ટેક્સ્ટબુક જ સૌથી મહત્વની છે. ચલો લીલના પ્રજનનની વાત કરીએ તો લીલ એ અલિંગી, વાનસ્પતિક અને લિંગી એમ ત્રણેય પ્રકારનું પ્રજનન દર્શાવે છે. અલિંગી પ્રજનન એક પ્રકારનું આમ તો વાનસ્પતિક પ્રજનન જ છે, છતાં પણ વાનસ્પતિક પ્રજનન એ શબ્દ માટે વપરાય છે જેને આપણે અવખંડન જેવી બાબતો કહીએ છીએ. તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન ખૂબ જ સામાન્ય છે. ખંડિત જે ભાગ હોય છે લીલના વાનસ્પતિક દેહનો એ અલગ થઈ અને સંભાજન પામી અને નવા સુકાયનું શું કરે છે, રચના કરે છે. તો એ વાનસ્પતિક પ્રજનન થઈ ગયું. અલિંગી પ્રજનનમાં લીલ છે એ સંભાજન દ્વારા અલિંગી બીજાણુઓ પેદા કરે છે. આ અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે ચલ બીજાણુ એટલે કે કસાધારી હોય છે, અને એ કસાની મદદથી જલીય માધ્યમમાં તરી અને નવા આવાસ સ્થાનોમાં જાય છે, જ્યાં તે અંકુરણ પામી અને નવા સુકાય એટલે કે નવા છોડમાં પરિણમે છે. તો આ રીતે અલિંગી પ્રજનન છે એ બીજાણુ દ્વારા, ચલ બીજાણુ દ્વારા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. હવે જે લિંગી પ્રજનન છે એ આપણે જાણીએ છીએ કે જન્યુઓના જોડાણથી થાય છે. લિંગી પ્રજનનમાં જન્યુઓ એટલે કે માદા જન્યુ અને નર જન્યુઓનું સર્જન અને એમના વચ્ચે જોડાણની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો અહીં જન્યુઓ છે એ સમાન પ્રકારના હશે તો સમજન્યુક કહેવાશે. જો બંને જન્યુઓ અલગ અલગ પ્રકારના હશે તો વિષમજન્યુક કહેવાશે. અને એમાં પણ વિષમજન્યુકમાં જો નર જન્યુ ચલિત અને નાના કદનું હશે અને માદા જન્યુ મોટા કદનો અને અચલિત હશે તો એને અંડજન્યુક કહેવાશે. તો આપણે એમ કહીશું કે લીલ છે એ લિંગી પ્રજનનની દ્રષ્ટિએ કેટલીક જાતિઓ સમજન્યુક છે, કેટલીક જાતિઓ વિષમજન્યુક છે અને કેટલીક જાતિઓ વિષમજન્યુકની અંદર પણ અંડજન્યુક છે. તો પહેલાં આપણે સમજન્યુકની વાત કરીએ. જો જન્યુઓ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે સમાન હોય તો તેને સમજન્યુક કહેવાય. મતલબ કે માદા જન્યુ અને નર જન્યુ વચ્ચે કોઈ દેખીતો તફાવત ના થઈ શકતો હોય, એ બાહ્ય રચનાની દ્રષ્ટિએ અને કોષની દેહધાર્મિક બાબતની દ્રષ્ટિએ સમાનતા ધરાવતા હોય તો એને સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય. તો સમજન્યુક પ્રકારના લિંગી પ્રજનન છે એમાં આપણે બે ઉદાહરણ યાદ રાખીશું. પહેલું ઉદાહરણ ધ્યાનથી જુઓ, યુલોથ્રિક્સ જે તંતુમય લીલ છે. આ જે યુલોથ્રિક્સ છે એમાં ચલિત સમજન્યુઓ જોવા મળે છે જે કસાધારી હોય છે. મતલબ કે નરજન્યુ અને માદાજન્યુ જે આબેહૂબ રીતે સમાન હોય છે અને બંને કસાધારી હોય છે. તો આપણે એમ કહીશું કે યુલોથ્રિક્સ એ સમજન્યુક પ્રકારના જન્યુ પેદા કરે છે અને એ ચલિત એટલે કે કસાધારી સમજન્યુઓ છે. બીજું ઉદાહરણ છે સ્પાયરોગાયરાનું, જે પણ એક તંતુમય લીલ છે. એમાં સમજન્યુક જન્યુઓ તો જરૂર પેદા થાય છે, પણ એ સમજન્યુક જન્યુઓ કેવા હોય છે? અચલિત હોય છે. અચલિતનો મતલબ કે જન્યુઓ કસા ધારણ કરતા નથી. તો સમજન્યુક ચલિત જન્યુઓ પેદા કરતું ઉદાહરણ છે યુલોથ્રિક્સ, જ્યારે સમજન્યુક અચલિત જન્યુઓ પેદા કરતું ઉદાહરણ છે એ છે સ્પાયરોગાયરા. વિષમજન્યુક અથવા તો અસમજન્યુક. જો જન્યુઓ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે એકબીજાથી અલગ હોય, આપણે સ્પષ્ટ રીતે એકને નરજન્યુ એકને માદાજન્યુ એવું અલગપણું કરી શકતા હોઈએ તો એને વિષમજન્યુક અથવા તો અસમજન્યુક કહેવાય. જેનું એક ઉદાહરણ છે યુડિલેરા. બરાબર, એટલે યુડિલેરા એ વિષમજન્યુક પ્રકારના જન્યુઓ પેદા કરે છે. હવે અંડજન્યુક એ વિશિષ્ટ પ્રકારનું વિષમજન્યુક છે જેમાં નરજન્યુ કદમાં નાના અને ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ કદમાં મોટા અને અચલિત એટલે કે સ્થાયી હોય છે. તો અંડજન્યુક એ વિશિષ્ટ પ્રકારનું વિષમજન્યુક છે જેમાં નરજન્યુ કદમાં નાના અને ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ કદમાં મોટા અને અચલિત એટલે કે સ્થાયી હોય છે. એના ઉદાહરણો બે છે. વોલ્વોક્સ એક ઉદાહરણ છે વસાહતી લીલ વોલ્વોક્સ, જ્યારે બીજું ઉદાહરણ છે ફ્યુકસ. બીજું ઉદાહરણ કયું છે? ફ્યુકસ. તો ટૂંકમાં બધા ઉદાહરણ અહીં જન્યુના સંદર્ભમાં આપણે યાદ કરીએ તો સૌથી પહેલાં આપણે શરૂ કરીશું સમજન્યુક ચલિતથી. સમજન્યુક ચલિતનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ છે સહેલું તો યુલોથ્રિક્સ. સમજન્યુક અચલિતનું ઉદાહરણ છે સ્પાયરોગાયરા. વિષમજન્યુકનું ઉદાહરણ છે યુડિલેરા, જ્યારે અંડજન્યુકના ઉદાહરણ છે બે, વોલ્વોક્સ અને ફ્યુકસ. અહીં આપણે લીલની પ્રજનન વિશેની વાત પૂરી કરી. હવે આપણે લીલની ઉપયોગિતા વિશે વાત કરીએ છીએ.
ચલો, લીલ એ પ્રકાશ સંશ્લેષી સજીવ છે, જે અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે. અને એવું કહેવામાં આવે છે, આજે એવું ટેક્સ્ટબુકમાં લખેલું છે, કે વિશ્વના જે CO2 સ્થાપન થાય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, જે કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરવાની ક્રિયા થાય, એને શું કહેવાય? CO2 સ્થાપન કહેવાય. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 સ્થાપનની ક્રિયાવિધિ થાય છે. હવે વિશ્વનું જે કુલ CO2 સ્થાપન છે, એમાંથી 50% CO2 સ્થાપન છે એ લીલ દ્વારા કરવામાં આવે છે. એટલે આ એક બહુ જ અત્યંત મહત્વનું કુદરતી કાર્ય છે, અને જેના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણની અંદર ઘટે પણ છે, અને સાથે સાથે જૈવિક અણુઓનું સર્જન છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલથી મોટા પાયે કરવામાં આવે છે. તો આપણે એમ કહીશું કે પ્રકાશ સંશ્લેષી છે વિશ્વના કુલ CO2 સ્થાપનનું અડધું એટલે કે 50% CO2 સ્થાપન શેના દ્વારા થાય છે? લીલ દ્વારા થાય છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો લીલ મોટા પાયે CO2નું સ્થાપન કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને એના કારણે મોટા પાયે ઓક્સિજન મુક્ત કરે છે, અને એ ઓક્સિજન આજુબાજુના પર્યાવરણમાં ખાસ કરીને મુક્ત કરે છે, અને જેના કારણે આજુબાજુના પર્યાવરણમાં જે વસતા ઓક્સિજનનો ઉપયોગ કરતા વિષમપોષી સજીવો છે એને ખૂબ ફાયદો થાય છે, અને એ વધારે સારી રીતે ત્યાં શું કરી શકે છે? વૃદ્ધિ કરી શકે છે. તો એક આ બીજો ફાયદો છે લીલનો, કે આસપાસના પર્યાવરણમાં ઓક્સિજન મુક્ત કરી અને ઓક્સિજનનું પ્રમાણ શું કરે છે? વધારે છે. ચલો, સ્વયંપોષી હોવાથી એ ઉત્પાદકો કહેવાય છે. સ્વયંપોષી હોવાથી એ શું કહેવાય છે? ઉત્પાદકો કહેવાય છે. જે વિષમપોષી સજીવો છે એ ઉપભોક્તા કહેવાય. શું કહેવાય? ઉપભોક્તા કહેવાય. વિષમપોષી સજીવો જાતે ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી, પરંતુ લીલ એ સ્વયંપોષી છે, એટલે એને આપણે પ્રોડ્યુસર એટલે કે શું કહીએ છીએ? ઉત્પાદકો કહીએ છીએ. એટલે કે જે પર્યાવરણમાં લીલ જોવા મળે છે, જલીય પર્યાવરણમાં ખાસ કરીને, ત્યાં એ પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. તેમના દ્વારા જે સંશ્લેષિત ખોરાક છે એ ખોરાક વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, અને આપણે એટલા માટે એમ કહીશું કે લીલ એ પોષણ ચક્રનો શું છે? આધાર સ્તંભ છે. લીલ શું છે? એ પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. તો જે આવા સ્થાનોમાં લીલ વસે છે, ખાસ કરીને જલીય આવા સ્થાનોમાં, ત્યાં એ મુખ્ય પ્રાથમિક ઉત્પાદકો છે, તેમના દ્વારા સંશ્લેષિત શક્તિસભર જે ખોરાક છે, શક્તિસભર જે કાર્બનિક સંયોજનો છે, એનો ઉપયોગ વિષમપોષીઓ અને અન્ય ઉપભોક્તા દ્વારા કરવામાં આવે છે, અને એટલા માટે આપણે એમ કહીશું કે લીલ એ પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. ટૂંકમાં પ્રથમ આ કુદરતી જે ફાયદો છે એ લીલની પ્રકાશ સંશ્લેષણ પ્રવૃત્તિના કારણે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી અને વિશ્વના લગભગ 50% જેટલું CO2 સ્થાપનનું કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ ઓક્સિજન મુક્ત કરી અને આજુબાજુના પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એ જલીય આવાસસ્થાનોના મુખ્ય પ્રાથમિક ઉત્પાદકો છે. તેમના દ્વારા સંશ્લેષિત શક્તિસભર કાર્બનિક સંયોજનોનું વિષમપોષીઓ અને ઉપભોક્તા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ પોષણ ચક્રના આધાર સ્તંભ છે. ચલો, હવે આપણે કૃત્રિમ રીતે લીલના કેટલાક ઉપયોગોની વાત કરીએ છીએ. લીલ એ ખાવાલાયક જાતિઓ તરીકે ઘણી બધી જાતિઓ છે એનો મનુષ્ય દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં 3 જાતિઓના નામ આપેલા છે. એક છે પોર્ફાયરા, લેમિનેરિયા. જુઓ ધ્યાનથી, પહેલું પોર્ફાયરા, બીજું લેમિનેરિયા, ત્રીજું સરગાસમ. એ 3 જાતિઓ છે. કેટલી જાતિઓ પૈકીની? 70 ખાવાલાયક જાતિઓ પૈકીની, મતલબ કે 70 ખાવાલાયક જાતિઓ પૈકીની, કે જેનો ઉપયોગ છે એ આહારમાં કરવામાં આવે છે. તો પોર્ફાયરા, લેમિનેરિયા અને સરગાસમ એ 70 ખાવાલાયક જાતિઓ પૈકીની જાતિઓ છે, જેનો આહારમાં બહોળી રીતે શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. તો જેમ ફૂગ, મોરેલ્સ અને ટ્રફેલ્સનો ખાવાલાયક ફૂગ તરીકે ઉપયોગ થાય છે, એમ લીલનો પણ ખાવાલાયક આહારમાં ઉપયોગ થાય છે. અને એમાંની 3 જાતિઓ છે, પોર્ફાયરા, લેમિનેરિયા, સરગાસમ. એ 70 જાતિઓ પૈકીની આ 3 જાતિઓ છે જેનો આહારમાં બહોળી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ચલો, હવે લીલમાંથી કેટલાક ઉપયોગી દ્રવ્યો પણ પ્રાપ્ત થાય છે. આવા જ એક દ્રવ્ય છે જેને ઇંગ્લિશમાં હાઇડ્રોકોલાઇડ
તરીકે ઓળખવામાં આવે છે, હાઇડ્રોકોલાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ જલગ્રાહી કલિલ દ્રવ્ય. શું કહીએ છીએ? જલગ્રાહી કલિલ દ્રવ્ય. આ જલગ્રાહી કલિલ દ્રવ્ય છે એક પ્રકારના પોલિસેકેરાઇડ હોય છે જે પાણીના શોષણ કરવાની વૃત્તિ ધરાવતા હોય છે, એટલા માટે એને જલગ્રાહી કલિલ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇડ્રોકોલાઇડ્સ એક પ્રકારના પોલિસેકેરાઇડનું મિશ્રણ હોય છે જે પાણીના શોષણ કરવાની પ્રવૃત્તિ ધરાવે છે અને એનો અલગ અલગ રીતે વ્યાવસાયિક ઉપયોગ કરવામાં આવે છે, જેને ગુજરાતીમાં જલગ્રાહી કલિલ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા બે પ્રકારના દ્રવ્યના નામ આપણે યાદ રાખવાના છે કે એક આવું કલિલ દ્રવ્ય છે જલગ્રાહી, જેને કહેવાય કેરાજીન. શું કહેવાય? કેરાજીન. જે કયા લીલના જૂથમાંથી મળે છે? તો બદામી અથવા તો કથ્થઈ લીલ. બદામી અથવા તો બીજું નામ છે એનું કથ્થઈ લીલમાંથી મળે છે. તો કેરાજીન નામનું હાઇડ્રોકોલાઇડ એ બદામી લીલ અથવા તો કથ્થઈ લીલમાંથી મળે છે, જ્યારે એક બીજું હાઇડ્રોકોલાઇડ છે આલ્જીન. શું નામ છે? આલ્જીન, જે રાતી લીલ નામના લીલના જૂથમાંથી મળે છે. તો આ રીતે જલગ્રાહી કલિલ દ્રવ્ય, હાઇડ્રોકોલાઇડ કે જે પાણીના શોષણ કરવાની વૃત્તિ ધરાવે છે, એ કેરાજીન અને આલ્જીન નામના આવા જલગ્રાહી કલિલ દ્રવ્ય એ અનુક્રમે બદામી લીલ અને રાતી લીલમાંથી પ્રાપ્ત થાય છે. એ જ રીતે એક બીજું પોલિસેકેરાઇડનું મિશ્રણ છે જેને અગાર તરીકે ઓળખવામાં આવે છે. આ અગાર પણ એક પ્રકારનું પોલિસેકેરાઇડનું મિશ્રણ છે. આ અગાર બે અલગ અલગ લીલોમાંથી મેળવી શકાય છે. આ બંને રાતી લીલ જ છે, આગળ આપણે જોઈશું. એકનું નામ છે જીલિડિયમ અને બીજુંનું નામ છે ગ્લેસિલેરિયા. તો જીલિડિયમ અને ગ્લેસિલેરિયા નામની લીલમાંથી અગાર નામનું દ્રવ્ય મેળવવામાં આવે છે અને આ જે અગાર છે એનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તો અગારનો એક ઉપયોગ કરવામાં આવે છે પ્રયોગશાળામાં સૂક્ષ્મજીવોના ઉછેર માટે જે સંવર્ધન માધ્યમ બનાવવામાં આવે છે, એ સંવર્ધન માધ્યમની બનાવટમાં અગાર પાવડર એટલે કે અગારનો ઉપયોગ કરવામાં આવે છે. તો હું રિપીટ કરું કે અગાર એક પોલિસેકેરાઇડનું મિશ્રણ છે જે જીલિડિયમ અને ગ્લેસિલેરિયા નામની લીલમાંથી મેળવવામાં આવે છે અને એનો પ્રથમ ઉપયોગ છે પ્રયોગશાળામાં સૂક્ષ્મજીવોના ઉછેર માટે જે પોષક દ્રવ્યનું માધ્યમ બનાવાય છે, સંવર્ધન માધ્યમ બનાવાય છે, તેના નિર્માણમાં, સંવર્ધન માધ્યમ બનાવવામાં આ અગારનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ એનો બીજો ઉપયોગ છે એ આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં કરવામાં આવે છે. આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં પણ અગાર પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. અગાર પાવડરને સોલિડિફાઈંગ એજન્ટ કહેવાય છે અને એના લીધે કોઈ પ્રવાહી છે એ અર્ધઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, એટલે કે જેલ અથવા તો જેલીના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને એટલા માટે અગાર પાવડરનો અથવા તો અગાર જે છે એનો આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં ઉપયોગ કરવામાં આવે છે. હું રિપીટ કરી જાઉં કે અગાર એ ઇંગ્લિશમાં સોલિડિફાઈંગ એજન્ટ કહેવામાં આવે છે. આ સોલિડિફાઈંગ એજન્ટ છે એ કોઈપણ પ્રવાહીને અર્ધઘન જેલી જેવું બનાવી શકે છે અને એટલા માટે અગારનો જે ગ્લેસિલેરિયા અને જીલેડિયમમાંથી મેળવવામાં આવે છે એનો ઉપયોગ આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં પણ કરવામાં આવે છે. તો આ રીતે પોરફાયરા, લેમિનેરિયા અને સરગાસમ એ 70 જાતિઓ પૈકીની 3 જાતિ છે જેનો આહારમાં બહોળી રીતે ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોકોલાઇડ્સ એ જલગ્રાહી કલિલ દ્રવ્ય છે જે લીલમાંથી મેળવવામાં આવે છે. આલ્જીન એ રાતી લીલમાંથી મેળવાતા હાઇડ્રોકોલાઇડ્સને કહેવામાં આવે છે, જ્યારે કેરાજીન એ હાઇડ્રોકોલાઇડ્સ છે કે જે બદામી અથવા તો કથ્થઈ લીલમાંથી મેળવવામાં આવે છે. અગાર એ ગ્લેસિલેરિયા અને જીલેડિયમમાંથી મેળવાતું દ્રવ્ય છે જેનો ઉપયોગ સંવર્ધન માધ્યમની બનાવટમાં તેમજ આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં કરવામાં આવે છે. ચલો સૌથી છેલ્લો ઉપયોગ યાદ કરીશું. તો ક્લોરેલા એક કોષીય હરિત લીલ છે. શું છે? એક કોષીય હરિત લીલ છે. આ ક્લોરેલા પ્રોટીન સભર હોય છે, એટલે ક્લોરેલામાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન આવેલું હોય છે અને એટલા માટે ક્લોરેલાનો ઉપયોગ કરી અને પ્રોટીન સભર આહાર પદાર્થો બનાવાય છે. ક્લોરેલાનો ઉપયોગ કરી અને પ્રોટીન સભર આહાર પદાર્થો બનાવવામાં આવે છે અને એ આહાર પદાર્થો છે એ ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે કેમના દ્વારા? તો અવકાશયાત્રીઓ દ્વારા. શેમના દ્વારા? અવકાશયાત્રીઓ દ્વારા ખોરાકમાં પૂરક આહાર તરીકે, ખોરાકમાં વધારાના પૂરક આહાર તરીકે.
તો ક્લોરેલા એક કોષીય હરિત લીલ એટલે કે લીલી લીલ છે, જે પ્રોટીન સભર લીલ છે. અને આ ક્લોરેલા દ્વારા બનાવવામાં આવેલો જે ખોરાક છે એનો ઉપયોગ અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવે છે ખોરાકમાં પૂરક આહાર તરીકે. તો વધારાનું પ્રોટીન મેળવવા માટે અવકાશયાત્રીઓ છે એ ક્લોરેલામાંથી બનાવેલા જે આહાર છે એનો શું કરે છે? ઉપયોગ કરે છે. હવે ક્લોરેલાની જેમ એક અન્ય સજીવનો પણ આ જ બાબત માટે ઉપયોગ કરવામાં આવે છે. એનું નામ છે સ્પાયરુલિના. યાદ રાખો, આ નામ છે સ્પાયરુલિના. સ્પાયરુલિનામાંથી પણ પ્રોટીન સભર આહાર પદાર્થો બનાવાય છે અને જેનો ઉપયોગ પણ અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવે છે. પણ સ્પાયરુલિના લીલ નથી. બરાબર, સ્પાયરુલિના લીલ નથી. એ એક પ્રકારના સાયનોબેક્ટેરિયા છે. એટલે આપણે જ્યારે એમ કહીએ કે સ્પાયરુલિના અને ક્લોરેલા બંનેનો ઉપયોગ અવકાશયાત્રીઓ દ્વારા ખોરાકના આહારમાં પ્રોટીન સભર પદાર્થ તરીકે કરવામાં આવે છે, બંને લીલ છે, તો એ ખોટું છે. ક્લોરેલા હરિત લીલ છે અને એ પ્રોટીન સભર લીલ હોવાથી અવકાશયાત્રીઓ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે ખોરાકમાં પ્રોટીન મેળવવા માટે. જ્યારે સ્પાયરુલિના સાયનોબેક્ટેરિયા છે અને એમના સ્પાયરુલિનામાંથી પણ જે ખોરાક બને છે એનો પણ અવકાશયાત્રીઓ દ્વારા ઉપયોગ થાય છે, પણ સ્પાયરુલિના લીલ કહેવાય નહીં. એ શું છે? એક પ્રકારના સાયનોબેક્ટેરિયા. ચલો, તો આ રીતે લીલના ઉપયોગો ફરીથી એકવાર યાદ કરી જાય, કે ઉપયોગો ઉપર ક્વેશ્ચન્સ આવી શકે છે. ખોરાકમાં ઉપયોગી લીલ પોરફાયરા, લેમિનેરિયા અને સરગાસમ. આલ્જીન એ બદામી લીલમાંથી મળે, આલ્જીન એ રાતી લીલમાંથી મળે. કેરાજીન એ બદામી લીલમાંથી મળે છે. એ જ રીતે ગ્લેસિલેરિયા અને જીલેડિયમમાંથી અગાર મળે છે. અને ક્લોરેલા જે એક કોષીય હરિત લીલ છે, પ્રોટીન સભર લીલ છે, એનો ઉપયોગ છે એ અવકાશયાત્રીઓ દ્વારા પ્રોટીનના સપ્લિમેન્ટ તરીકે એટલે કે ખોરાકમાં આહારના પૂરક પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને એ રીતે સ્પાયરુલિના નામના સાયનોબેક્ટેરિયાનો પણ આ જ રીતે ખોરાકમાં પ્રોટીનના આહાર પૂરક પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આપણે લીલનું ઇન્ટ્રોડક્શન ભાગ કમ્પ્લીટ કરીએ છીએ. લીલ છે એનું વર્ગીકરણ 3 અલગ અલગ જૂથોમાં કરેલું છે અહીં ટેક્સ્ટબુકની અંદર. અને એ 3 જૂથો છે ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ, ફિયોફાઇસી એટલે કે બદામી લીલ અને રોડોફાઇસી એટલે કે રાતી લીલ. તો આપણે ત્રણેય અનુક્રમે જોઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલથી. થેન્ક યુ.